हेलो दोस्तों, वेलकम बैक टू अनदर वीडियो। एक बार फिर से आपका हमारे वीडियो में स्वागत है। आज की वीडियो में हम बात करने वाले हैं डायरम में जे डायरम આપણું કથન થઈ ગયું હોય ત્યારે એમાં હું નાખું જેથી ડાયરમનું નરમ અને સોફ્ટ બને અને સાઈઝ સારી વધે। તો હું તમને દેખાડું, હાલો। आप देख सकते हो दोस्तों, आ है न्यूट्री दूधનું બોરોન 20% બોરોન આવે એ બોરોન છે અને આ કેલિન। આ બેને આપણે એક ધામમાં ઓગાળીને મિક્સ કરીને જો 1 કિલો બોરોન નાખ્યું મેં આમાં ઓગાળીને ટપકમાં સરાવવાનું, જેથી ડાયરમ ટપકમાં સરાવી દઈશું આપણે। જો હું તમને દેખાડું ટપકમાં સરાવવાથી શું ફાયદો થાય, જેથી આપણા ડાયરમ બધા રહીએ આપણા આ કથન ડાયરમ જો દબાય એટલે દબાય નહીં એટલું કથન ડાયરમ થઈ ગયું છે, જેથી આપણે સાઈઝ વધવામાં બધી રીતે પ્રોબ્લેમ આવે। એના માટે આપણે આ બોરોન અને કેલિન સરાવશું, જેથી આ ડાયરમ નરમ પડે, પોચું થાય છે અને સાઈઝ વધે સારી। એના માટે આપણે ટપકમાં હંમેશા ખાતરમાં કેલિન અને બોરોન દેવું પડે મહિને 15 દી 20 દી, જેથી ડાયરમ આપણું નરમ રહે અને પોચું રહે, जैसे આપણે डायरम की साइज सारी बढ़े। आप देख सकते हो, एक बार फिर से मैं आपको दिखा रहा हूँ। ये दोनों खातर है, आप कहीं पे भी जाएंगे दुकान पे मिल जाएंगे आपको। जो आ एक ધામમાં આપણે ઓગાળ્યું છે, હજી આ બીજો બે નાખવાનું છે। એ નાખીને પછી આપણે છે ને ટપકમાં સારી દઈશું। જો ટપકમાં પાણી ચાલુ કરી દીધું હોય આપણે, હા। પછી આપણે એકમાં સાંજે સ્પ્રે મારવાનો છે। એનો જો આ સ્પ્રે છે લઈને નાખો, એનો વિડીયો અમે ઉતારીને તમને આવશે કાલ, જોઈજો। અને તમે સરાવો કેલિન અને બોરોન, જે સારું મળે है। मिलते हैं अगले वीडियो में। तब तक धन्यवाद।